લોકો જોતા રહ્યા, લોકો સળગીને ગાક થઈ ગયા। એવી તે કઈ ઘટના છે કે ભાઈ લોકો એમને બચાવવા માટે પણ મજબૂર હતા। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। હું છું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, રાજકોટના તમે વિડીયો અને ફોટોજ તો જોયા હશે કે રાજકોટની હવે એવી ઘટના ઘટી કે ભાઈ ત્યાં આગળ કેટલા લોકો કામ કરી રહ્યા હતા ગેમ ઝોનની અંદર, ત્યાં બધા જ લોકોને એક પણ વ્યક્તિને બચાવી નથી શક્યા। એવી તે કઈ મજબૂરી હતી કે ભાઈ ગમે એવી ઘટના ઘટે પણ એમને બચાવવાની પ્રયત્ન કરતા હશે, પણ બચાવ વિભાગ દ્વારા એમને કેમ બચાવવા નથી આવ્યા, કેમ બચાવી નથી શક્યા? એવી તે કઈ મજબૂરી હતી કે ભાઈ એમને બચાવવામાં નથી આવ્યા? આવો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આપણે ઘણા બધા વિડીયો જોયા છે, પણ આવો વિડીયો તમે જોઈને પણ તમારા આંખોમાં આંસુ આવી જશે। એ પહેલાં તો વિડીયો જોઈ લો કે ભાઈ આપણે કેવા શું માંગ્યા હતા, શું ઘટના ઘટી હતી। અચાનક ત્યાં વર્કર હતા, ઘણા લોકો ત્યાં 50 થી 60 લોકો એ આજુબાજુ કામ કરતા હતા અને એ બીજી ઝોનમાં કામ કરતા હતા। એ બધાને ત્યાં આગળ જે અચાનક જે બિલ્ડરો વર્કર હતા તે વર્કર કરતા હતા કામ, તો એ અચાનક આગ લાગી અને આગ લાગતાની સાથે ત્યાં એટલી ફાસ્ટ આગ લાગી કે તેમને બચાવવાનો પણ સાંચ ના મળ્યો। તે અચાનક બધા ત્યાં આગળ આગની હોપટમાં આવી ગયા અને 35 થી 40 લોકોના ત્યાં આગળ મોત થયા છે। મિત્રો, આ તો દુઃખદ ઘટના છે કે અત્યારે જોવા જઈએ તો 47 થી 45 ડિગ્રીનો તાપમાન અત્યારે જો વધી રહ્યો છે અને ઘણા લોકો એવું કહી રહ્યા, ત્યાં આગળ તાપમાન વિભાગ દ્વારા એવું કહી રહ્યા છે કે આ તાપમાન 50 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। તો મિત્રો, તમે જ અંદાજ લગાવી શકો છો કે ભાઈ 50 ડિગ્રી સુધી તાપમાન વધે તો કેટલો શું હાલત થશે ઇન્સાનનું, કે અત્યારે જોવા જઈએ તો 40 થી 45 ડિગ્રીમાં આટલો બધો તડકો પડતો હોય અને આટલો બધો તડકો લાગતો હોય તો 50 ડિગ્રીમાં તો શું થશે હાલત, એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે। મિત્રો, એટલા નિર્દોષ લોકોના ત્યાં ઘટના મોત થયું છે કે તમે કલ્પના પણ ના કરી શકો, અને એટલા માટે તમે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। ત્યાં આગળ કેટલાક લોકો નિર્દોષ લોકો એકદમ એમના કામ કરી રહ્યા હતા, ત્યાં અચાનક બિલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યાં અચાનક એમને જો હપટમાં આવી ગઈ હતી વીજળી આગ, તે અચાનક ત્યાં આગ લાગી હતી, એટલી ફાસ્ટ આગ લાગી કે તમે કલ્પના પણ ના કરી શક્યો। એટલા માટે તેમને બચાવવાનો બિલકુલ સાંસ પણ ના લાગ્યો, એટલા માટે ત્યાં આગળ 50 થી 40 લોકોના મોત થયા છે। તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો ઓમ શાંતિ, કેમ કે અત્યારે જોવા જઈએ તો ખૂબ તડકો પડી રહ્યો છે। તમે પણ વૃક્ષ વાવજો અને બહાર નીકળવાનું ઓછું રાખજો ભાઈ, દરેક લોકોને મારે નમ્ર વિનંતી। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ।